પાદરા પોલીસ સ્ટેશન ખાતે રામનવમી અને ઈદને લઈ શાંતિ સમિતિની બેઠક યોજાઈ। પાદરા પોલીસ સ્ટેશન ખાતે આગામી હિન્દુ તહેવાર રામનવમી અને મુસ્લિમ તહેવાર રમઝાન ઈદ શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય તે માટે શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી। આ બેઠક પાદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ ચારણ સાહેબની અધ્યક્ષતામાં યોજાઈ હતી। બેઠકમાં પાદરા નગર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાંથી હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પોલીસ વિભાગ દ્વારા તહેવારો દરમિયાન સૌએ શાંતિ અને સૌહાર્દ જાળવીને ઉજવણી કરે તેવી અપીલ કરવામાં આવી હતી। પોલીસ દ્વારા જણાવાયું હતું કે ઈદ પર્વના આગલા દિવસે બજારોમાં ખરીદી માટે ભારે ભીડ થતી હોય છે, તેથી ટ્રાફિક સમસ્યા ન સર્જાય તે માટે ખાસ તકેદારી રાખવા વિનંતી કરવામાં આવી। તેમજ રામનવમી નિમિત્તે નીકળતી શોભાયાત્રા શાંતિપૂર્ણ રીતે કાઢવા અને ડીજેનો અવાજ મર્યાદામાં રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ બેઠકમાં પીઆઈ વીએ ચારણ સાહેબ, પીએસઆઈ સહિત પોલીસ સ્ટાફ અને બંને સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા।